જનનીની જોડે સંગી નહીં જડે રે નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત નીરો વાઘેલા. બધાને જય માતાજી, જય માં ખોડિયાર. ને આજના નવા બ્લોગમાં બધાનું હૃદયના ભાવથી સ્વાગત કરું છું. મિત્રો, અત્યારે વાગી ગયા છે સાંજના 4:30 ને અત્યારે જ હું ઉઠ્યો છું, સરસ મજાનો ફ્રેશ થઈ ગયો છું અને હવે મારે કરવાની છે પૂજા. અને પછી આજે ચોસરમાં કાર્યક્રમ છે એટલે હું જઈશ ચોસર. અને આજે અમારા પરમ સ્નેહ મિત્ર, અમારા સાગરભાઈ, અમારો યશ, અમારા મુન્નુભાઈ, અમે બધા સાથે કાર્યક્રમ કરવા જવાના છીએ ચોસર. તો આજના કાર્યક્રમમાં ખૂબ જ મજા આવશે અને તમને પણ આજના બ્લોગમાં ખૂબ જ મજા આવશે, તો બને રહેજો બ્લોગના એન્ડ સુધી. મિત્રો, આ છે અમારા વાલા વાલા લડ્ડુ ગોપાલ કૃષ્ણ પરમાત્મા. આ છે એમના બધા કપડાં, બધા એમના વાઘા છે અને હવે એમને તૈયાર કરવામાં આવશે. મિત્રો, ફાઇનલી હું અત્યારે રેડી થઈ ગયો છું અને જઈ રહ્યો છું બહાર. એક મિત્ર સાથે મળવાનું છે અને એમને મળીને પછી જઈશું અમે ચોસર. તો આજના બ્લોગમાં ખૂબ જ મજા આવવાની છે, તો બને રહેજો બ્લોગમાં. તો મિત્રો, અત્યારે હું આવી ગયો છું ખોખરા અમારા મોટા ભાઈ સાગરભાઈના ઘરે. સાગરભાઈ, કેમ છો? બસ મજા ભાઈ. આજે કઈ જગ્યાએ કાર્યક્રમ છે? ગામડી, ચોસર ગામડી. આજે ચોસર ગામડીમાં બૂમ પડાવવાની છે અનિલ કટરિયાના ત્યાં. અમારા પરમ સ્નેહી મિત્ર, મોટા ભાઈ એવા, અમારી સમાજનું ઘરેણું એવા અનિલભાઈ કટારિયાના આંગણે આજે કાર્યક્રમ છે અને આજના કાર્યક્રમમાં ખૂબ જ મજા આવવાની છે. અને આજે કંઈક નવા વેરિએશન સાથે કંઈક મોજ કરવાની છે, તો ખૂબ જ મજા આવશે. તો બને રહેજો બ્લોગના એન્ડ સુધી. જનનીની જોડે સંગી નહીં જડે રે જનનીની જોડે સખી નહીં જડે તું મૂર્તિ છે મન તાન જરૂર જગને રામાતાન. તું મૂર્તિ છે મન તાન જરૂર જગને રામાતાન. તને જોઈ રાતી થાય મારું મન. તો મિત્રો, ફાઇનલી આજનો કાર્યક્રમ પતી ગયો છે અને આજના કાર્યક્રમમાં ખૂબ જ મજા આવી હતી. કારણ કે આજે છે ને અમને શાહિદ કપૂરના મૂવીની યાદ આવી ગઈ હતી, બત્તી ગુલ મીટર ચાલુ. કારણ કે આજે અમારે પણ લાઇટ જતી રહી હતી, છતાં પણ અમારો કાર્યક્રમ ચાલુ હતો. કારણ કે છે ને એ લોકોએ સરસ મજાની વ્યવસ્થા એવી કરી હતી કે સાઉન્ડની લાઇટ બહારથી એ લોકોએ એડજસ્ટમેન્ટ કર્યું હતું, જેના કારણે સાઉન્ડ ચાલુ હતું. ગામની લાઇટ જતી રહી હતી, છતાં પણ આજે કાર્યક્રમમાં ખૂબ જ મજા આવી છે. અને આજે સાગરભાઈએ તો બૂમ પડાવી દીધી છે. સાગરભાઈ, આપણે અંધારામાં ગાવી તો આમ કેવી મજા આવે? ખૂબ મજા આવે, કારણ કે જનરેટર હતું સાઉન્ડ માટે સ્પેશિયલ, એટલે આનંદ તો આવ્યો. ભલે લાઇટ ગઈ પણ આનંદ ખૂબ આવ્યો. અને અંધારામાં ગાવી એટલે કોઈ ચિંતા નહીં, સામેવાળાને ગમે છે નહીં ગમે, આપણાને ગમવું જોઈએ ખાલી. અને આજે અમારી સાથે જે સંગત કરી છે કે તબલાનું ધીંગાણું કરી નાખ્યું હતું, એવા અમારા મુન્નુભાઈ વાઘેલા નહીં, બે મુન્નુભાઈ સોની છે. મુન્નુભાઈ છે ને ખૂબ જ નાના એવા દેશ નેપાળમાંથી બિલોંગ કરે છે અને આપણા ગુજરાત પ્રત્યે અને આપણી સમાજ પ્રત્યે એમને ખૂબ જ પ્રેમ છે. એટલે ઘણા વર્ષોથી ભજનમાં સંગત આપે છે. મુન્નુભાઈ, તમે શું કહેવા માંગશો? મજા આવી ગઈ આપણને. ઓહો, નરેશ કનોડિયા જેવા વાતો બોલ્યો તમે. એની સાથે અમારા રાજુભાઈ બારોટના દીકરાશ્રી એવા અમારા યશ બારોટ, જો કે એના જે ખૂબ નાનો બાળક છે, આમ તો હાઈટ બોડીમાં અમારા કરતાં ઊંચો લાગે છે, પણ ખૂબ સરસ મજાનું સંગત આપે છે બેન્જો ઉપર. અને એની સાથે અમારા ઉગતો સૂરજ, અને જે ઉગશે એટલે ઘણા બધાને આથમવું પડશે,
એવા અમારા હિરેનભાઈ ચુડાસમા જે એમને ખૂબ જ એમના કાશી જોડાય વાલી. ઠાકરના રીઝવી દે હા વાલી પછી અમારા પિતા તુલ્ય વ્યક્તિત્વ એટલે અમારા દશરથ કાકા ક્યાં ગયા? દશરથ કાકા શાંતિ છે ને? એ તમે ચમ માથે ઉભા રહી ગયા? એ અમારા ફાઇનાન્સર છે એટલે બધાનો હિસાબ કિતાબ કરે છે અને આજે બધાને મજા તો આવી જાય ને ભાઈ? બહુ મજા આવી બહુ. આજના કાર્યક્રમમાં ખૂબ જ મજા આવી છે. તો આવા જ અવનવા વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા અભિપ્રાય પણ કમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. એની સાથે આ વ્લોગનો અહીંયા જ એન્ડ કરું છું. તો બધાને જય માતાજી, જય મા ખોડિયાર.